પેસેન્જર ને તકલીફ પડે, અમને પણ તકલીફ પડે. કોઈ રિપેરિંગ કરાવવા કોઈ આવ્યું છે? ના કોઈ આવતું જ નથી. અમારી એક્સિડન્ટો બહુ જ થાય, નુકસાની એવડી થાય, શું કરવું? અમારે કઈ સાંભળો એમ. આ છે રાજકોટની સૌથી વ્યસ્ત રહેતી એવી કોઠારિયા ચોકડી પાસે આવેલો ખાડો. ચોમાસામાં આની શું હાલત થતી હશે એ તમે કલ્પના પણ નહીં કરી શકો. ચાલુ વરસાદે ખાડાના લીધે કેટલો ટ્રાફિક થાય છે એના તમને લાઈવ દ્રશ્યો દેખાડી દઈએ કે અત્યારે એકદમ વરસાદ પણ શરૂ થઈ ગયો છે ત્યારે અત્યારે અહીંયા કેટલો ટ્રાફિક થઈ રહ્યો છે ખાડાના હિસાબે જ, એ તમે લાઈવ દ્રશ્યો જુઓ. અહીંયાથી તમારે રોજે હલાવવાનું? હા, રોજ આ રોડ તૂટેલા છે, કેવી હાલાકી પડે? બહુ હાલાકી પડે. કેટલા સમયથી હશે આ પ્રશ્ન? ઘણો ટાઈમ થયા. છેલ્લા 1 વર્ષ ઉપર છે. તો કોઈ રિપેરિંગ કરવા નથી આવતું? કોઈ આવતું નથી. ના ક્યારેય નહીં. કોઠારિયા ચોકડી, કારણ કે ઘણા બધા મુખ્ય રસ્તાઓ છે એને જોડતી આ ચોકડી છે એટલે સતત વ્યસ્ત રહે છે. સતત જે કારખાનાવાળા છે, રાહદારીઓ છે, વાહન ચાલકો છે, દિવસમાં હજારોની સંખ્યામાં ચોકડી પરથી પસાર થાય છે. પણ તેમ છતાં અહીંયાના પ્રશ્નનું નિરાકરણ કેમ તંત્ર દ્વારા નથી કરાઈ રહેલું એ પણ લોકમુખે ઉઠેલો સૌથી મોટો પ્રશ્ન છે. ત્યારે હવે રાજકોટ એક માધ્યમ બનશે આ પ્રશ્ન તંત્ર સુધી પહોંચાડવા માટે.